પારડીમાં દારૂની ખેપ મારતા નિવૃત્ત પોલીસકર્મી ઝડપાયો। નિવૃત્તિ પછી પેન્શન ઓછું પડ્યું હોય તેમ ખાખીને દાગ લગાડી વલસાડના નિવૃત્ત જમાદાર દારૂની હેરાફેરીમાં પકડાયો। જે હાથમાં ક્યારેક કાયદાનું પાલન કરવાની લાકડી હતી એ જ હાથોમાં આજે દારૂની બાટલીઓ અને લોખંડી હથકડીઓ જોવા મળી છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર પાતેલા ચેકપોસ્ટ પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી એક એવા બુટલેગરને ઝડપી પાડ્યો છે જેનું નામ જાણીને ખુદ પોલીસ બેડામાં પણ સાપો પડી ગયો છે। આ બુટલેગર બીજું કોઈ નહીં પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા લોટનભાઈ ગણપતભાઈ વાડીલે છે। નિવૃત્ત જમાદાર પોતાની જ્યુપિટર મોપેડ નંબર GJ15EP 0087 પર દમણથી દારૂનો જથ્થો લાવી રહ્યા હતા। પોલીસે અટકાવી તપાસ કરતા મોપેડની ડિક્કી અને થેલીમાંથી વિદેશી દારૂ તથા બિયરની 150 નંગ બાટલીઓ મળી આવી હતી। પોલીસે દારૂ અને મોપેડ મળી કુલ્લે ₹88,184 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નિવૃત્તિ બાદ સન્માનજનક જીવન જીવવાને બદલે લોટનભાઈએ બુટલેગરો સાથે હાથ મિલાવ્યા હતા। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે તેઓ આ જથ્થો વલસાડના આનંદ મહેશભાઈ પટેલને પહોંચાડવાના હતા। એક સમયે જે પોલીસ સ્ટેશનમાં માન મળતું હતું આજે તે જ લોકઅપમાં જવાનો વારો આવ્યો છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।